ખેડબ્રહ્મામાં ચાંદીપુરમ વાયરસનો કાળોકેર, માસૂમ બાળકોના મોતથી હાહાકાર, પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં ભરવા પ્રબળ માંગ. ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીપુરમ વાયરસના કારણે અનેક નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને શોકનો માહોલ વ્યાપી ગયો છે. વાયરસના વધતા સંક્રમણને રોકવા અને આરોગ્ય સુવિધાઓ સજ્જડ કરવા માટે આજે સ્થાનિક નાગરિકો અને આગેવાનો દ્વારા માનનીય ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી સાહેબને એક લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કડક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં સંક્રમણ ન ફેલાય અને બાળકોના કિંમતી જીવ બચાવી શકાય તે માટે વહીવટીતંત્ર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે. તાત્કાલિક સર્વેલન્સ. ખેડબ્રહ્મા તાલુકાના દરેક ગામડામાં તાત્કાલિક આરોગ્ય ટીમો મોકલવામાં આવે. બાળકોમાં તાવ, ઉલટી અને ઝાડા જેવા લક્ષણોનું સઘન સ્ક્રીનિંગ કરી અસરગ્રસ્તોને તુરંત શોધી કાઢવામાં આવે. હોસ્પિટલોમાં સુવિધાનો અભાવ દૂર કરવો. તમામ પીએચસી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સીએચસી, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને ખેડબ્રહ્મા રેફરલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરમ વાયરસની સારવાર માટે જરૂરી દવાઓ, સેલાઇન અને કટોકટીના સમય માટે વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરવામાં આવે. જાગૃતિ અભિયાન. ગ્રામીણ વિસ્તારોમાં આશા વર્કર બહેનો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને વાયરસથી બચવા માટેની જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે તેમજ લોકોને પીવાનું પાણી ઉકાળીને વાપરવા માટે જાગૃત કરવામાં આવે. સ્વચ્છતા અને દવાનો છંટકાવ. મચ્છર અને માખીઓનો ઉપદ્રવ અટકાવવા માટે દરેક ગામમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે અને સફાઈ અભિયાન વેગવંતું બનાવાય. મૃતકોના પરિવારોને આર્થિક સહાય. આ જીવલેણ વાયરસના કારણે જે માસૂમ બાળકોના કરુણ મોત થયા છે તેમના શોકગ્રસ્ત પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવામાં આવે. જો જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આ ગંભીર બાબતે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. આવેદનપત્રના અંતે આક્રોશ સાથે વિનંતી કરવામાં આવી છે કે વહીવટીતંત્ર આ માંગણીઓનો સત્વરે અમલ કરે અને ખેડબ્રહ્મા પંથકના બાળકોનું રક્ષણ કરવા માટે નક્કર કામગીરી હાથ ધરે. આપ સૌને નમસ્કાર. હું છું સાબરકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મુકેશ ડાભી. મારી સાથે કોસીના તાલુકા પ્રમુખ શ્રી જનકભાઈ ડાભી. મિત્રો, આજ રોજ ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે અમે સૌ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ ખાતે છેલ્લા 26 જૂનથી લઈને 9 જુલાઈ સુધી જે ચાંદીપુરા વાયરસની કહેરને લઈને જે બાળકો સારવાર અર્થે એડમિટ હતા, જે ઘટના બની છે ગઈકાલે 11 દિવસની અંદર, એ ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ઘટના બની છે. મિત્રો, એમાં આ ચાંદીપુરા વાયરસની કહેરને લઈને ગઈકાલે સાબરકાંઠા સિવિલ હિંમતનગર ખાતે 3 બાળકોનું દુઃખદ રીતે મોત નીપજ્યું હતું અને ખાસ કરીને આજ રોજ કોસીના તાલુકા વિસ્તારના એક બાળકનું પણ ચાંદીપુરા વાયરસને લઈને એમનું પણ દુઃખદ મોત થયું છે. ખરેખર આ વાયરસને લઈને સાબરકાંઠા આરોગ્ય તંત્રને મારી ખૂબ એક નિવેદન છે કે આ જે વાયરસ છે એ વાયરસને લઈને દરેક ગામડાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે, જેથી કરીને આ વાયરસનું વધારે અસર જે થઈ રહી છે એ અસરથી બચવા માટે લોકો સુધી પીએચસી સેન્ટર હોય કે સીએચસી સેન્ટર હોય, આશા વર્કરો કે આરોગ્ય અધિકારીઓ થ્રુ ગામડાઓમાં જઈને સર્વે કરવામાં આવે, જેના લીધે આ વાયરસથી બચવાના તમામ પ્રયત્નો કરે. અને લોકોને પણ મારી નમ્ર અપીલ છે કે અધિકારીઓનું કામ કરશે અને લોકો પણ પોતાનું સાવચેતી રાખે અને આ વાયરસથી બચવાના પ્રયત્ન કરે. ખાસ કરીને જિલ્લા કક્ષાના મુખ્ય તબીબી અધિકારી CDHO સાહેબને પણ મારી વિનંતી છે કે વહેલી તકે આનું પગલું લઈને દરેક ગામડામાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને તંત્રને વધુ જાગતું કરવામાં આવે, જેથી કરીને આ બીમારીમાંથી, આ વાયરસમાંથી બચી શકાય. ભારત માતા કી જય. જય જય